જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈસ. જો 2-4 દિવસથી તો ભાઈ નહોતો એટલે આપણે વર્ધી ગમ જતા અને હાલે ભાઈ નોકરી જ જાય પણ વર્ધી ના આવે એટલે નહીં જતા. અને અત્યારે આવ્યા છે આપણે શું ખબર છે, જો સામે પેલું ટ્રેક્ટર છે ને એ મોડાવરમાં આવ્યા છે, મતલબ કાઢવા માટે. આ બધા ખેતર અત્યારે પાટલાને એવું કાઢવા ઓલે આવ્યા છે. જો આમ 7 વાગ્યા છે ને 7 વાગ્યાના આવ્યા છે. પાણીનો બાટલો લઈને પી જઈએ. હે ચડી તો હલ લો આ બાટલો પર રહી જાય પાછળ. હે બધાનો સીતા હાલે મને આ આપણા હાથમાં રાખવો પણ મેઘ જઈ કઈ છો બસ કાઢ જઈ કે બસ કોઈ રાહ થઈ આવી જાય ને સડી જાય હોય તો ના સડી હા હે તો અત્યારે તો હાડું બે ગયા છે મસ્ત કાઢે અત્યારે. પણ અમુક ટાઈમે રે અમુક જગ્યાએ મતલબ થોડું વાળવામાં મને પ્રોબ્લેમ થાય છે કે આપણે 2 દાડા 4 દાડા જે બોલાવશે એટલા દાડા આપણે જવું. બાકી જોઈએ હમણાં તો મને બતાવું પછી આપણે સલાહીએ શરૂ કરીને તો મિત્રો તમે જોઈ શકો છો ભરતસિંહ આજે ટ્રેક્ટર લઈને ખેડવા આવી ગયા છે. તમે જોઈ શકો છો. તો હેલો મિત્રો, તમે જોઈ શકો છો ભરતસિંહ બ્લોગર આજે ટ્રેક્ટર લઈને લોટરી મારવા આવી ચૂક્યા છે. ફાઇનલી ગાઈઝ અત્યારે આવ્યા છીએ 2-4 હેક્ટર કાઢ્યો ને હું પોસ્ટમાં હેક્ટરમાં આ બાજુ અમારે હાડું લઈને આવું છે ટ્રેક્ટર. લગભગ 64 આવવાનો હે પેલા લેબડા 500 હેડું હોપ કે છે તારે એક ટ્રેક્ટર પાછળ 3 ડ્રાઈવર હેડ ચાલે આપવા જો ના હોય તો આટલા ખુલ છે લગભગ. હા એટલે જ ખુલ્યું. આ રહ્યું આ હેડું જ છે. લે સંપલ આલું જો ગરદણી ના હોય એટલે આવું કરવું પડે. કોમ ચાલે ગરદણી આવે ગઈ જો. આજ તો 2 વાગ્યા છે, હજી કામકાજ ચાલુ છે. અમારા રાકેશ સિંહ હણે ચાલુ જ છે. કપાસ હા કોઈ નહીં ના. તો કઈ જો 3:45 થઈ છે ને હાલ તો સીઝન હેડ હશે ગળવાની. ધમધોકા ટ્રેક્ટર હેડ આપણે હાલ કાઢીને આવ્યા.
અને અહીંયા આવીને દો આ ભાઈને આપી દો આખા ડ્રાઈવર જ છે ભાઈએ. જો આટલા છે એના બધો બધો વાદળો વાદળો થયો છે. એક હોય ટ્રેક્ટર હેડ હતો જો હેડ આ બાજુ બે હેડ તો હતો પણ એ જતો રહ્યો એમ કહીને પોસ્ટ ટ્રેક્ટર હતો આટલા. એક તો આ હેડ હાલ તો અત્યારે આપણા હાથ દીધા છે જો થાકવા આપણે ખાસો હેતર કાઢ્યો અને બહુ થાક લાગ્યો. લગભગ ખાસો કાઢી નાખ્યો રાત તો સવારનું ચાલુ છે એટલે અત્યારે કીધું હાડું કીધું એકાદું હેતર તો કાઢો પણ પાછું આપણે કાઢીએ. અમુક જગ્યાએ ફાવા ના હોય એવું હોય એ આપણે કાઢીએ છીએ અને જો ફાવે એવું હોય વળતા બળતા એ પણ હાડું ના લઈએ છીએ. હાડું કાઢે એટલા અમે ખીએ છીએ. હમણાં નવા ડાઈવર ખરા છે. અરે દાદા ને તરસ કાઢો. તો ગાઈસ જો આપણું ગામ તો આ બાજુ છે આપણે કાઢતા આ બાજુ આવી જશે. જેમ એક ઓય આવીએ એટલે પાછું વળી બીજું કોઈ બોલાવે એમ છે આવી જાય છીએ. પહેલી મિનિટ જોઈ જ પેલા હેતરની બસ હું જોઈ લઉં છું. હા યાદ રાખજે તું. હાર જવા દે. 28 એ સાહેબ બધી યાદ રાખવાની. તો ગાઈસ જો આ બધું એવું છે વધારે ભેગી થઈ જાય ફૂલીએ દવા ને એવું બધું એટલે યાદ રાખવી પડે ખાસ. એવું બધું ગાય છે હાલ ખાસ ખાવા મળે. ફાઇનલી ગાય તો અત્યારે ઘેર આવી રહ્યા છીએ અને લગભગ વાગવામાં તો છેલ્લા વાગ્યા થોડું તને નથી ખબર. તો ગાઈઝ 8:26 થઈ છે અને અમે ઘેર આવી રહ્યા છે બરોબર. તો આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.